ઓમ શ્રી ગણેશાય નમઃ. બોલો શંકર ભગવાનની જય. હર હર મહાદેવ. ભક્તો, આજનો આપણો વિડીયો છે એ શ્રાવણ મહિનાની શિવ પુરાણ કથાનો વિડીયો છે. તો આગળની કથા આપણે ચાલુ કરીશું. આપણે આજના અધ્યાયમાં રુદ્રાક્ષ ધારણનો મહિમા અને એના વિવિધ ભેદોનું વર્ણન કરવામાં આવશે. આ કથા આ અધ્યાયમાં આ વિષયની કથા છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો અને આ ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે. ભક્તો, તો આવો આપણે આરંભ કરીએ. રુદ્રાક્ષ ધારણનો મહિમા અને એના વિવિધ ભેદોનું વર્ણન. શ્રુતજી કહે છે, હે મહાપ્રાજ્ઞ, હે મહામતે, હે શિવરૂપ શૌનક, હવે હું સંક્ષેપમાં રુદ્રાક્ષનું મહાત્મ્ય બતાવી રહ્યો છું, તે સાંભળો. રુદ્રાક્ષ શિવને બહુ જ પ્રિય છે, એને પરમ પાવન સમજો. રુદ્રાક્ષના દર્શનથી, સ્પર્શથી તથા તેના પર જપ કરવાથી તે સમસ્ત પાપોનું અપહરણ કરનાર મનાય છે. હે મુને, પહેલાં પરમાત્મા શિવે સમસ્ત લોકોનો ઉપકાર કરવા માટે દેવી પાર્વતીની સામે રુદ્રાક્ષના મહિમાનું વર્ણન કર્યું હતું. શિવજી ભગવાન બોલ્યા, હે મહેશ્વરી શિવે, હું તમારા પ્રેમવશ ભક્તોના હિતની કામનાથી રુદ્રાક્ષના મહિમાનું વર્ણન કરું છું, તે તમે સાંભળો. હે મહેશાની, પૂર્વકાળની વાત છે કે હું મનને સંયમમાં રાખીને હજારો દિવ્ય વર્ષો સુધી ઘોર તપસ્યામાં હતો. એક દિવસે અચાનક મારું મન ક્ષુબ્ધ થઈ ગયું. હે પરમેશ્વરી, હું સંપૂર્ણ લોકોનો ઉપકાર કરનાર સ્વતંત્ર પરમેશ્વર છું. તેથી એ વખતે મેં લીલાવશજ બંને નેત્રો ખોલ્યા. ખોલતા જ મારા મનોહર નેત્રપુરોમાંથી થોડાક જળબિંદુ સરી પડ્યા. આંસુના એ બિંદુમાંથી ત્યાં રુદ્રાક્ષ નામ વૃક્ષ પેદા થઈ ગયું. ભક્તો પર અનુગ્રહ કરવા માટે તે અશ્રુ બિંદુ સથાવર ભાવને પ્રાપ્ત થઈ ગયા. એ રુદ્રાક્ષ મેં વિષ્ણુ ભક્તોને તથા ચારેય વર્ણમાં વહેંચી દીધા. ભૂતલ પર મારા સ્વયંના પ્રિય રુદ્રાક્ષને મેં ગૌડ દેશમાં ઉત્પન્ન કર્યા. મથુરા, અયોધ્યા, લંકા, મલયાચલ, સહગીરી, કાશી તથા અન્ય દેશોમાં પણ એના અંકુર લગાવ્યા. એ ઉત્તમ રુદ્રાક્ષ અસહ્ય પાપ સમૂહનું ભેદન કરનારા અને શ્રુતિઓના પણ પ્રેરક છે. મારી આજ્ઞાથી તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર જાતિના ભેદથી આ પૃથ્વી પર પ્રગટ થયા. રુદ્રાક્ષની જ જાતિના શુભાક્ષ પણ છે. એ બ્રાહ્મણ આદિ જાતિવાળા રુદ્રાક્ષોના વર્ણ શ્વેત, રક્ત, પિત્ત અને કૃષ્ણ જાણવા જોઈએ. મનુષ્યો માટે એ જાણવું આવશ્યક છે કે તે ક્રમશ વર્ણ અનુસાર પોતાની જાતિનો જ રુદ્રાક્ષ ધારણ કરે. ભોગ અને મોક્ષની ઈચ્છાવાળા ચારેય વર્ણોના લોકો અતિ વિશેષત શિવ ભક્તોએ શિવ પાર્વતીની પ્રસન્નતા માટે રુદ્રાક્ષના ફળોને અવશ્ય ધારણ કરવા જોઈએ. આંબળાના ફળ જેટલા જો રુદ્રાક્ષ હોય તે શ્રેષ્ઠ ગણાય છે. જે બોર જેવડા હોય તે મધ્યમ શ્રેણીના કહેવાય અને જે ચણા જેવડા હોય એમની ગણના નિમ્ન કોટીમાં થાય છે. હવે એની ઉત્તમતા પરખાવવાની બીજી ઉત્તમ પ્રક્રિયા બતાવવામાં આવે છે. આ બતાવવાનો ઉદ્દેશ્ય છે ભક્તોની હિતકામના. હે પાર્વતી, તમે સારી રીતે આ વિષયને સાંભળો. હે મહેશ્વરી, જે રુદ્રાક્ષ બોર જેવડા હોય, આટલા નાના હોવા છતાં પણ લોકોમાં ઉત્તમ ફળપ્રદાયક તથા સુખ સૌભાગ્યને વૃદ્ધિ કરનારા છે. જે રુદ્રાક્ષ આમળા જેવડા હોય તે સમસ્ત અરિષ્ટોના વિનાશક છે.
જે ચણોઠે જેવડા નાના હોય તે સંપૂર્ણ મનોરથ અને ફળોની સિદ્ધિ કરવાવાળા છે. રુદ્રાક્ષ જેમ જેમ નાના હોય તેમ તેમ અધિક ફળ આપનારા હોય છે. એક એક મોટા રુદ્રાક્ષથી એક નાના રુદ્રાક્ષને વૈજ્ઞાનિક વિદ્વાનોએ 10 ગણું અધિક ફળ આપનાર માન્યા છે. પાપનો નાશ કરવા માટે રુદ્રાક્ષ ધારણ જરૂરી ગણાય છે. તે નિશ્ચય જ ઈચ્છિત મનોરથોનો સાધક છે. તેથી તેને અવશ્ય ધારણ કરવો જોઈએ. હે પરમેશ્વરી, લોકોમાં મંગળમય રુદ્રાક્ષ જેવું ફળદાયક જણાય છે એવું ફળદાયી રુદ્રાક્ષની માળા જેવી બીજી કોઈ માળા જણાતી નથી. સમાન આકારવાળા, ચીકણા, મજબૂત, સ્થૂળ, કંટકયુક્ત, ઉપસી આવેલા નાના નાના દાણાવાળા અને સુંદર રુદ્રાક્ષ અભિલષિત પદાર્થને આપે છે અને ભોગ મોક્ષ પ્રદાયક છે. જેમાં કીડાઓ પડવાથી દૂષિત થતા હોય, તૂટેલા, જેમાં દાણા ઉપસેલા ન હોય, જેમાં ઘા જેવું જણાય અને જે પૂરેપૂરા ગોળ ન હોય એવા 5 પ્રકારના રુદ્રાક્ષ ત્યજવા જોઈએ. જે રુદ્રાક્ષમાં દોરી પરોવવા જેટલું યોગ્ય છિદ્ર આપોઆપ હોય એ જ અહીં ઉત્તમ મનાય છે. જેમાં મનુષ્ય દ્વારા કાણું પાડવામાં આવ્યું હોય તે મધ્યમ ગણાય છે. રુદ્રાક્ષ ધારણ મોટા મોટા પાતકોને નષ્ટ કરે છે. આ જગતના 1100 રુદ્રાક્ષ ધારણ કરીને મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે એનું વર્ણન સેંકડો વર્ષોમાં પણ કરી શકાતું નથી. બુદ્ધિમાન પુરુષો 550 રુદ્રાક્ષના દાણાનો સુંદર મુકટ બનાવી લે અને એને શિર પર ધારણ કરે છે. 360 દાણાને લાંબી દોરીમાં પરોવીને એક હાર બનાવી લેવો જોઈએ. એવા 3 હાર બનાવીને ભક્તિપરાયણ પુરુષ એની જનોઈ તૈયાર કરીને એને યથાસ્થાન ધારણ કરવી જોઈએ. આ પછી કયા અંગમાં કેટલા રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ એ બતાવીને સૂતજી બોલ્યા, હે મહર્ષિઓ, માથા પર ઈશાન મંત્રથી, કાનમાં તત્પુરુષ મંત્રથી, ગળામાં અને હૃદયમાં અઘોર મંત્રથી રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ. વિદ્વાન પુરુષ બંને હાથમાં અઘોરી બીજ મંત્રથી રુદ્રાક્ષ ધારણ કરે. પેટ ઉપર વામદેવ મંત્રથી 15 રુદ્રાક્ષ દ્વારા ગૂંથેલી માળા ધારણ કરે અથવા અંગો સહિત પ્રણવનો 5 વાર જપ કરીને રુદ્રાક્ષની 3, 5 અથવા 7 માળાઓ ધારણ કરે અથવા મૂળ મંત્ર નમઃ શિવાયથી જ સમસ્ત રુદ્રાક્ષને ધારણ કરે. રુદ્રાક્ષધારી પુરુષ પોતાના ધ્યાન પાનમાં મદિરા, માંસ, લસણ, પ્યાજ સહિત સરગવો, લીસોડા વગેરેને ત્યાગ કરવો જોઈએ. હે ગિરિરાજ નંદિની ઉમે, શ્વેત રુદ્રાક્ષ કેવળ બ્રાહ્મણો એ જ ધારણ કરવો. ઘેરા લાલ રંગનો રુદ્રાક્ષ ક્ષત્રિયો માટે હિતકારક ગણાયો છે. વૈશ્ય માટે પ્રતિદિન વારંવાર પીળા રુદ્રાક્ષને ધારણ કરવો જરૂરી છે અને શૂદ્રોએ કાળા રંગનો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. આ વેદોક્ત માર્ગ છે. બ્રહ્મચારી, વાનપ્રસ્થન, ગૃહસ્થ અને સંન્યાસી બધાએ વિનયપૂર્વક રુદ્રાક્ષ ધારણ કરવું ઉચિત છે. એને ધારણ કરવાનું સૌભાગ્ય બહુ પુણ્યથી મળે છે. હે ઉમે, પહેલાં આમળા જેવડો અને પછી એનાથી નાનો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. જે રોગી હોય, જેમાં દાણા ન હોય, કીડાઓ પડ્યા હોય, યોગ્ય છિદ્ર ન હોય એવા રુદ્રાક્ષને મંગળકારી પુરુષોએ ધારણ ન કરવો જોઈએ. રુદ્રાક્ષ મારો મંગલમય શ્રી વિગ્રહ છે. તે છેવટે ચણા જેવડો લઘુત્તર થઈ જાય છે. સૂક્ષ્મ રુદ્રાક્ષને જ સદા પ્રશંસતા માનવામાં આવ્યો છે. બધા આશ્રમોમાં, સમસ્ત વર્ણોમાં સ્ત્રીઓ અને શૂદ્રોએ પણ ભગવાન શિવની આજ્ઞા અનુસાર સદૈવ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.
યતિઓ માટે પ્રણવના ઉચ્ચારણપૂર્વક રુદ્રાક્ષ ધારણ કરવાનું વિધાન છે, જેમાં લલાટમાં ત્રિપુંડ લગાવેલું હોય અને સર્વ અંગ રુદ્રાક્ષથી વિભૂષિત હોય અને જે મૃત્યુજય મંત્રનો જપ કરી રહ્યો હોય તેનું દર્શન કરવાથી સાક્ષાત રુદ્ર દર્શનનું ફળ મળે છે. હે પાર્વતી, રુદ્રાક્ષ અનેક પ્રકારના બતાવ્યા છે. હું એમના ભેદોનું વર્ણન કરું છું. એ ભેદ ભોગ અને મોક્ષરૂપ ફળ દેનારા છે. તમે ઉત્તમ ભક્તિ ભાવપૂર્વક એનો પરિચય સાંભળો. એક મુખવાળો રુદ્રાક્ષ સાક્ષાત શિવનું સ્વરૂપ છે. તે ભોગ અને મોક્ષરૂપી ફળનો પ્રદાયક છે. જ્યાં રુદ્રાક્ષની પૂજા થતી હોય ત્યાંથી લક્ષ્મી દૂર જતી નથી. એ સ્થાનના બધા જ ઉપદ્રવો નષ્ટ થઈ જાય છે. ત્યાં રહેનારા લોકોની સંપૂર્ણ કામનાઓ પૂર્ણ થઈ જાય છે. બે મુખવાળો રુદ્રાક્ષ દેવ દેવેશ્વર કહેવાયો છે. તે સંપૂર્ણ કામનાઓ અને ફળોને આપનારો છે. ત્રણ મુખવાળો રુદ્રાક્ષ સદા સાક્ષાત સાધનનું ફળ આપનારો છે. તેના પ્રભાવ થઈને બધી વિધાઓ પ્રતિષ્ઠિત થઈ જાય છે. ચાર મુખવાળો રુદ્રાક્ષ સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ છે. તે દર્શન અને સ્પર્શથી સિદ્ધ્રજ ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થને આપનાર છે. પાંચ મુખવાળા રુદ્રાક્ષ સાક્ષાત કાલાગ્નિ રુદ્રરૂપ છે. તે સર્વ કાય કરવા સમર્થ છે. સર્વને મુક્તિપ્રદ અને સંપૂર્ણ મનોવંછિત ફળ પ્રદાન કરે છે. પાંચ મુખ રુદ્રાક્ષ સમસ્ત પાપને દૂર કરે છે. છ મુખી રુદ્રાક્ષ કાર્તિકેય સ્વરૂપે છે. જો જમણી બગલની બાજુમાં ધારણ કરવામાં આવે તો તે ધારક બ્રહ્મહત્યા વગેરે પાપોથી મુક્ત થઈ જાય છે. એમાં કોઈ સંશય નથી. હે મહેશ્વરી, સાત મુખી રુદ્રાક્ષ અનંગ સ્વરૂપ અને અનંગ નામથી પ્રસિદ્ધ છે. હે દેવીશી, એને ધારણ કરનાર દરિદ્ર પણ ઐશ્વર્યશાળી થઈ જાય છે. અષ્ટમુખી રુદ્રાક્ષ અષ્ટમૂર્તિ ભૈરવ રૂપ છે અને એને ધારણ કરવાથી મનુષ્ય પૂર્ણાયુ થાય છે અને મરણ પછી શૂળધારી શંકર થઈ જાય છે. નવમુખી રુદ્રાક્ષને ભૈરવ તથા કપિલ મુનિનું પ્રતીક માનવામાં આવ્યું છે, અથવા નવરૂપી ધારણ કરનારી મહેશ્વરી દુર્ગા એની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. જે માણસ ભક્તિ પારાયણ થઈને પોતાના ડાબા હાથમાં નવમુખી રુદ્રાક્ષ ધારણ કરે છે તે નિશ્ચય જ ગુજ સમાન સર્વેશ્વરી થઈ જાય છે. એમાં સંશય નથી. હે મહેશ્વરી, દસમુખી રુદ્રાક્ષ સાક્ષાત ભગવાન વિષ્ણુનું રૂપ છે. હે દેવેશી, એને ધારણ કરવાથી મનુષ્યની સંપૂર્ણ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. હે મહેશ્વરી, 11 મુખી જે રુદ્રાક્ષ છે તે રુદ્ર સ્વરૂપ છે. એને ધારણ કરવાથી મનુષ્ય સર્વત્ર વિજયી થાય છે. 12 મુખવાળો રુદ્રાક્ષ કેશમાં ધારણ કરવો જોઈએ. એને ધારણ કરવાથી જાણે મસ્તક પર 12 આદિત્યો બિરાજમાન થઈ જાય છે. 13 મુખવાળો રુદ્રાક્ષ વિશ્વદેવીનું સ્વરૂપ છે. એને ધારણ કરીને મનુષ્ય સંપૂર્ણ મનોવંછિતને પ્રાપ્ત કરે છે તથા સૌભાગ્ય અને મંગળનો લાભ કરાવે છે. 14 મુખવાળો રુદ્રાક્ષને પરમ શિવરૂપ છે. એને ભક્તિ ભાવપૂર્વક મસ્તક પર ધારણ કરવો જોઈએ. એનાથી સર્વ પાપ નષ્ટ થઈ જાય છે. હે ગિરી રાજકુમારી, આ પ્રકારના મુખોના ભેદથી રુદ્રાક્ષના 14 ભેદ દર્શાવ્યા છે. હવે તમે ક્રમશ એ રુદ્રાક્ષને ધારણ કરવાના મંત્રને પ્રસન્નતાપૂર્વક સાંભળો. ઓમ હ્રીમ નમઃ, ઓમ નમઃ, ઓમ ક્લીમ નમઃ, ઓમ હ્રીમ નમઃ, ઓમ હ્રીમ નમઃ, ઓમ હ્રીમ હું નમઃ, ઓમ હું નમઃ, ઓમ હુમ નમઃ,
ઓમ હ્રીમ હૂમ નમઃ, ઓમ હ્રીમ નમઃ, ઓમ હ્રીમ હૂમ નમઃ, ઓમ ક્રૈમ ક્રોમ રોમ નમઃ, ઓમ હ્રીમ નમઃ, ઓમ નમઃ. આ 14 મંત્રો દ્વારા ક્રમશ 1 થી લઈને 14 મુખવાળા રુદ્રાક્ષને ધારણ કરવાનું વિધાન છે. સાધક માટે જરૂરી છે તે નિદ્રા અને આળસ છોડીને શ્રદ્ધા ભક્તિથી સંપન્ન થઈને સંપૂર્ણ મનોરથની સિદ્ધિ માટે ઉક્ત મંત્રો દ્વારા તે રુદ્રાક્ષોને ધારણ કરે. રુદ્રાક્ષની માળા ધારણ કરેલ પુરુષને જોઈને ભૂત પ્રેત પિશાચ ડાકીની શાકીની અને અન્ય જે દ્રોહકારી રાક્ષસ વગેરે છે તે બધા દૂર ભાગી જાય છે. તે કૃત્રિમ અભિચાર વગેરે પ્રયુક્ત થાય છે. તે સર્વે રુદ્રાક્ષધારીને જોઈને સંસક થઈને દૂર ખસી જાય છે. હે પાર્વતી, રુદ્રાક્ષ માળાધારી પુરુષને જોઈને હું શિવ, ભગવાન વિષ્ણુ, દેવી દુર્ગા, ગણેશ તથા સૂર્ય અને અન્ય દેવતા પણ પ્રસન્ન થઈ જાય છે. હે મહેશ્વરી, આ રીતે રુદ્રાક્ષનો મહિમા જાણીને ધર્મની વૃદ્ધિ માટે ભક્તિપૂર્વક પૂર્વોક્ત મંત્ર દ્વારા વિધિવત એમને ધારણ કરવા જોઈએ. હે મુનીશ્વર, ભગવાન શિવે દેવી પાર્વતીની સામે જે કાંઈ કહ્યું હતું એ બધું તમારા પ્રશ્નને અનુસાર મેં કહી સંભળાવ્યું. હે મુનીશ્વરો, મેં તમારી સમક્ષ આ વિધેશ્વરી સંહિતાનું વર્ણન કર્યું છે. આ સંહિતા સંપૂર્ણ સિદ્ધિઓને આપનારી છે તથા ભગવાન શિવની આજ્ઞાથી નિત્ય મોક્ષ પ્રદાન કરનારી છે. તો ભક્તો, આ કથા અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગી મને રજા આપો. બોલો શંકર ભગવાનની જય. હર હર મહાદેવ.